विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चैप्टर नंबर 2 परमाणुનું બંધારણ ચેપ્ટર ની અંદર આપણે ચર્ચા કરતા એ ચેપ્ટર ની અંદર આપણે દાખલાઓ છે એ દાખલાઓ માટે કેલ્ક્યુલેશન છે એ કરતા એક કોયડો આપણે જોયો તો કદાચ એક કે બે આપણે સ્વાધ્યાયમાંથી દાખલાઓ છે એની ગણતરી કરી ત્યાર પછી હવે क्या क्या દાખલાઓ છે એ આપણે જોવાના છે આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલા જોઈશું કારણ કે બે સૂત્ર આપણે ભણેલા છે અને દાખલાઓ આપણે ગણવાના છે સૂત્રના આધારે બરોબર क्या क्या તો કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર વિકિરણનો કણ સ્વભાવ આ બંને વસ્તુ સાથે રાખી અને સાથે તરંગ સ્વભાવ જે ગિફ્ટમાં આપણે મળશે આ સાથે રાખી અને આપણે એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરવાના છે ઓકે ચાલો આગળ વધીએ આપણે દાખલાઓની અંદર તો આપણે પહેલા ઉદાહરણની અંદર એકાદ દાખલો જોશું અને પછી આપણે બાકીના જે દાખલાઓ છે એની અંદર આગળ વધશું કદાચ સ્વાધ્યાયમાં પણ એકાદ ઉર્જાનો દાખલો બાકી છે ચેક કરી લો ના એ બધા તમારે સાથે જ આપણે જોવાના છે ઓકે ચાલો જોઈએ કોયડો 2.7 100 વોટનો એક ગોળો 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર तरंग लंबाई ना एक वर्णी प्रकाश उत्सर्जन कर गोला वडे प्रति सेकंड उत्सर्जित થયેલા ફોટોનની સંખ્યા અહીં આપણે વધારે મળતું સમય છે રકમ લખવા માટે આપણે છે 100 વોટનો એક ગોળો मतलब કે બલ્બ 400 નેનોમીટર તરંગ લંબાઈના એક વર્ણીય પ્રકાશનું એક વર્ણીય એટલે એક રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે ગોળા વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા છે ઓકે ટેક્સ્ટબુક કરતા જુદી મેથડથી આપણે કામ કરીએ છીએ હવે એની પહેલા તમારે એક વસ્તુ મગજની અંદર યાદ રાખવાની શું યાદ રાખવાનું છે કે 1 વોટ बराबर 1 जूल इंटू सेकंड इनवर्स 1 वोट આપણે કેટલા પાવર છે એને વોટ ની અંદર દર્શાવવાનો કેટલો પાવર તમારે આવે છે વોટમાં કેટલા વોટ પાવર આવે વોલ્ટ અને વોટ આ બે જુદું છે બરોબર કેટલા વોટ પાવર છે આ વોટ ની અંદર દર્શાવો તો 1 વોટ એટલે 1 જૂલ પર સેકન્ડ જૂલ આવે એટલે કે ઊર્જાની વાત છે પાવર ની ઊર્જા થઈ ને જાત પણ પ્રતિ સેકન્ડમાં આવતો ઊર્જા છે કેવી છે પ્રતિ સેકન્ડમાં આવતી ઊર્જા છે બરોબર એટલે અહીંયા મને તમને કઈ વોટ આપ્યો તમે સમજો કે ઊર્જા આપી છે પણ એનો એકમ વોટ ને બદલે 1 વોટ એટલે શું તો કે જૂલ પ્રતિ સેકન્ડ આ વસ્તુ યાદ રાખવાની બરોબર એટલે આપણે જોઈએ તો તમને ઊર્જા છે એ કેટલી આપી છે તો કે 100 સીધું લખો જૂલ ઇન્ટુ સેકન્ડ તરંગ લંબાઈ તો કે લેમ્બડા બરાબર 400 गोला वडे प्रति सेकंड उत्सर्जित થયેલા ફોટોનની સંખ્યા તમારે ગણવાની ફોટોનની સંખ્યા આને હું નવો નંબર આપું m0 मतलब a નો મતલબ કે નંબર સંખ્યા કેટલી છે ગણવાની આપણી પાસે એક સૂત્ર છે જો અહીંયા e છે અને લેમ્બડા હવે તમને ખબર હોય કે e
અને લેમ્ડા હોય તો એની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું આવે તો કે E બરાબર hc upon લેમ્ડા E બરાબર hc upon લેમ્ડા અથવા તો આ બધાય પહેલા એક સૂત્ર મારી પાસે આવે કયું તો કે E proportional to V તો E બરાબર hv અને ત્યાર પછી આવે E બરાબર hc upon લેમ્ડા આ તમને ખબર છે કારણ કે મેં લખ્યું છે કે V બરાબર c upon લેમ્ડા આશા રાખું છું કે આ તમને ખ્યાલ હશે તમને ખબર છે કે ફોટોનની જે ઊર્જા આ 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગલંબાઇને 1 વોટની પ્રકાશનું ઉત્સર્જન કરે છે આ ગોળો એટલે લેમ્પ છે બરોબર તો એની ઊર્જા તમને આપી 100 વોટ ઊર્જા કેટલી હોય તો આપણે ભણી કે કોઈ પણ ફોટોન હોય કે ક્વોન્ટમ હોય એની ઊર્જા કેટલી તો એની આવૃત્તિના સમપ્રમાણમાં E proportional to V ચલનની નિશાની જે દૂર કરો એટલે બરાબર આવે અચળાંક આવે આ એક અચળાંક એટલે ઇન્ટુ V હવે કેટલા ફોટોન ઉત્સર્જિત કરે છે તો કે ભાઈ આપણે કેમ કરતા ખબર કે આ એક ફોટોનની ઊર્જા છે બરોબર એક મોલની જોતી તો n વડે ગુણવાનું તમારે સંખ્યા જોઈ છે એટલે હું શું કરીશ ખબર કે અહીંયા સાથે સાથે એક નવો પેરામીટર મૂકી દઈશ અને તમને સીધી ઈ સંખ્યાનું કેલ્ક્યુલેશન કરી આપે જો તમને પૂછ્યું હોય તો હું અહીંયા n0 મૂકી દઉં છું કે E બરાબર n0 x છે આપણે પણ અહીંયા મૂકી દઉં તો પણ ચાલે આ n0 ને અહીંયા મૂકી દઉં અહીંયા જો હું n0 મૂકી દઉં છું શેના માટેનો છે કે આ તમને સંખ્યા આપે n0 એટલે શું છે કે ફોટોનની સંખ્યા એ પછી કોઈ નહીં કોઈ પણ નહીં હોય ક્વોન્ટમની હોય ફોટોનની હોય બરોબર છે જે કે પ્રકાશ તમે હોય એની સંખ્યા કેટલા કણો ત્યાંથી જાય છે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની કેટલી સંખ્યા એ એડ કરી દો વેલ્યુ એટલે તમને સંખ્યા આપી દે સીધી સમજ મેની સૂત્રમાં એડ કરું બાકી તમારે શું કરવું પડે પેલા ઊર્જા કરવી પડે પછી એની સંખ્યા માટે સૂત્ર મૂકવું પડે તમારે એટલે આ એક જ સૂત્રમાં બંને વસ્તુ થઈ ગઈ યાદ રાખવાનું પણ n0 એટલે શું છે આ તો કે ફોટોનની સંખ્યા છે તમે તમારી રીતે કોઈ પણ સિમ્બોલ આપી શકો આ n0 આપો એવું કઈ કમ્પલસરી નથી પણ તમારે દાખલો લખતી વખતે આવો બધું કરે ફોટોનની સંખ્યા n0 બરાબર તમે સીધું લખો n0 બરાબર હવે તમે શું સંખ્યાને સિમ્બોલ કર્યો છે એ ટેક્સ્ટ બુક ની અંદર કે ક્યાંય છાપેલું હતું નથી કારણ ટેક્સ્ટ બુકમાં જુદી મેથડથી દાખલો કર્યો ઓકે આપણે સીધું આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તમારે શું જોઈએ ફોટોનની સંખ્યા હું n0 ને સૂત્રમાં કરતા બનાવું આ છેદમાં છે અમે આવે તો અંશમાં જાય અને ગુણાકારમાં જાય અને કે છેદમાં ભાગાકારમાં તો બરાબરની સામે બાજુ જાય તો ક્યાં જાય ગુણાકાર તો E લેમ્બડા ના છેદમાં h તો n0 બરાબર E તમારી પાસે છે કેટલું છે તો કે 100 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ આયા રાખવાનું એકમ મુક્ત દર લેમ્બડા તો કે 400 ગુણ્યા નેનો એટલે હવે તમને આવડે 10 ની -9 ઘાત ના છેદમાં h કેટલો તો કે 6.624 તો યાદ રહેવું જોઈએ હો 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને એને ગુણ્યા અહીંયા શું છે c એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ બરાબર છે હાલો અહીંથી શું ગયું કે આ મીટર આ સેકન્ડ અને આ સેકન્ડ ઇનવર્સ આટલું ગયું બરોબર અહીંથી તમે ઉડાડો તો પણ ભલે આ ઉડાડો બે તો ચાલે આ ઉડાડો તો પણ ચાલે સેકન્ડ ઇનવર્સ અને સેકન્ડ એક જ બાજુ ઉડાડે છે હા આ ખબર પડે સેકન્ડ ઇનવર્સ એટલે શું થાય આના છેદમાં એટલે આ બે ઉડી જાય બરાબર છે હાલો હવે આ કેલ્ક્યુલેશન તમારે આથી કરવાની છે તમારી પાસે કેલ્સી છે તમારી પાસે પણ છે 100 ગુણ્યા 400 ભાંગા 6.626 એને ભાંગા 3 જવાબ આવે છે 2012.27 2012.27 એને ગુણ્યા હાલો ઘાતમાં આવે કેટલી છે કે ઉપર છે -9 તો સીધી લખવાની -9 વત્તા 34 અને -8 તો એ થઈ ગઈ 10 ની 17 બરોબર આ સેકન્ડ ઇનવર્સ નો સેકન્ડ ઇનવર્સ અહીંયા છે પોઈન્ટ અહીંયા લઈ લો તો n0 કેટલા મળે તમને 1 2 ને 3 પોઈન્ટ અંદર લે 2.012 into 10 to 3 પોઈન્ટ નજીક આવે તો ઘાત નજીક આવે તો ઘાત વધે તો 10 ની 20 ઘાત સેકન્ડ ઇનવર્સ આ મળી ગઈ તમને ફોટોનની સંખ્યા કે આટલા ફોટોન છે ઉત્સર્જિત થાય તમારે n0 તમારે ભેગો આલો ફોટોનની સંખ્યા
n0 બરાબર આટલા આવું તમારે લખવાનું છે હું દર વખતે ફોટોનની સંખ્યા n0 આવું લખીશ નહીં હું દર વખતે સીધું લખી નાખીશ કે n0 બરાબર બરાબર અને n એટલા માટે લખું કે ઇંગ્લિશમાં નંબર કહેવાય કે વાણી n o તો તમે સમજો કે 0 જે સમજો બરોબર આ વસ્તુ તમારે યાદ રાખવાનું ટેક્સ્ટની સાથે જવાબ થી મેચ કરી લેવાનો છે બરોબર જવાબ આશા રાખે કે આપણે એવો જ આવતો હશે અને અહીંયા તમને સ્પષ્ટપણે એને કીધેલું છે કે તમે જવાબ જે મેળવો એ તમારે પ્રતિ સેકન્ડમાં મેળવવાનો છે કે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા બરાબર એટલે 1 સેકન્ડમાં કેટલા થાય 1 સેકન્ડમાં આટલા ફોટોન જે ઉત્સર્જિત થાય જો 100 વોટની ઉર્જા હોય 400 નેનોમીટર તરંગ લંબાઈ હોય તો ઓકે આવા દાખલાઓ છે કે આપણે સ્વાધ્યાયની અંદરથી ગણવાનો પ્રયત્ન કરીએ એટલે તમને ખબર પડશે કે કેવી રીતે બરાબર છે ઓકે ચાલો આગળ વધીએ હવે આપણે જોવાનો છે દાખલો 2.8 પણ ઈ જોવાનો છે તમારે સ્વાધ્યાયમાં 2.8 કીધું છે એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 માઇક્રોમીટર છે એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 માઇક્રોમીટર છે અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે આ પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો આ પ્રકાશના ફોટોનની સંખ્યા ગણો આવું આપણને કીધેલું છે બરાબર ચાલો શું આવે એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 માઇક્રોમીટર છે એટલે લેમ્ડા બરાબર 4000 માઇક્રોમીટર અને તે 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે એટલે ઉર્જા એટલી છે આપણે E બરાબર 1 જૂલ આ પ્રકાશના ફોટોનની સંખ્યા લો હવે હું નહીં લખું તમારે લખવાનું છે કે ફોટોનની સંખ્યા કૌંસમાં n0 બરાબર ખાલી બરોબર છે ચાલો હવે સીધું તમને આવડી જાય મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું કે E અને લેમ્ડા છે તો E બરાબર n0 hc લેમ્ડા બરાબર હવે સીધું શું કરવાનું છે તમારે તો કે ઇમ્પ્લાઇઝ મારી પાસે જગ્યા તો સીધું લખો n0 બરાબર E લેમ્ડા ના છેદમાં hc બરાબર E છે તમારી પાસે 1 જૂલ લેમ્ડા 4000 પાઇકો એટલે 10 ની -12 મીટર આના છેદમાં 1 એટલે 6.624 ગુણ્યા 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ એને ગુણ્યા c 3 ગુણ્યા 10 ની 8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તમે કેલ્સી મારો 4000 ભાગ્યા 6.624 અને એને ભાગ્યા 3 બરાબર એ તમને મળે છે 201.12 n0 બરાબર મળ્યું 201.22 ગુણ્યા હાલો ઘાત માર્યો -12 વત્તા 34 અને -8 અને એ મળી મને 10 ની 14 ઘાત હવે અહીંથી હું ઉડે તો કે ઉડે ઉડાવે મીટર જૂલ સેકન્ડ અને સેકન્ડ ઇનવર્સ બધું ઉડી ગયું કાઈ ન હોય સાફ તો n0 બરાબર 2 પોઈન્ટ ને નજીક ગયો તો 2.012 into 10 raised to 2 પોઈન્ટ નજીક આવે 2 ઘાત વધે 10 ની 16 ઘાત આટલા ફોટોન એ ઉત્સર્જિત થાય જો આટલી ઉર્જા અને આટલી તરંગ લંબાઈ હોય તો આમાં ચેન્જ પડી ગયો પેલા ઉર્જા 100 જૂલ હતી અને તરંગ લંબાઈ 400 નેનોમીટર હતી અહીંયા ઉર્જા 1
ચેન્જ પડ્યો. અહીંયા 10 ને 20 ઘાત હતી, અહીંયા 10 ને 16 ઘાત હતી. 4 0 નો કે 4 અંકનો ફેર પડ્યો એકમનો ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછીના એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ તો 2.10 નંબર સ્વાધ્યાયમાં 2.10 શું કીધું છે? 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. સોડિયમની આયનીકરણ ઉર્જા કિલોજૂલ પ્રતિ મોલમાં ગણો. કિલોજૂલ પ્રતિ મોલમાં ગણો. ચાલો ઉર્જા ગણવાની સમજો. ખરેખર દાખલો સંખ્યા વાળો નથી પણ પેલા શું આપ્યું છે જોઈએ. તરંગ લંબાઈ આપી છે એટલે લેમ્ડા કેટલું આપ્યું છે? 242 નેનોમીટર. વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. પ્રશ્ન મગજની અંદર આવે, સર આયનીકરણ એટલે શું? એકદમ સિમ્પલ છે. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે, ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય? આયનીકરણ ઉર્જા. એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તો એને કહેવાય પ્રથમ આયનીકરણ ઉર્જા. બે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તો એને કહેવાય દ્વિતીય આયનીકરણ ઉર્જા. ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો તો તૃતીય આયનીકરણ ઉર્જા. એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જાને આયનીકરણ ઉર્જા કહે છે. આ તમને યાદ રાખવાનું છે. આપણે આગળ વધશું ત્રીજા ચેપ્ટરની અંદર. બરાબર? સોડિયમની આયનીકરણ ઉર્જા ગણો. એટલે આપણે ઉર્જા ગણવાની છે. શેમાં? કિલોજૂલ પ્રતિ મોલ. એક મોલમાં કેટલા કિલોજૂલ છે? પ્રતિ મોલમાં કીધું છે. આપણા E અને લેમ્ડાનો સંબંધ શું છે ભાઈ? તો આપણા E અને લેમ્ડાનો સંબંધ એક જ છે. કયો? કે E બરાબર hc upon લેમ્ડા. આપણે E જોઈશું, લેમ્ડા આપણી પાસે h અને c તો હોય પણ પ્રતિ મોલ કીધું એટલે ભૂલાવું ન જોઈએ. અહીંયા પણ એવો ગેડરો મૂકવાનો, અહીંયા પણ એવો ગેડરો મૂકવાનો. હવે કાઈ નહીં, હવે સૂત્રમાં કિંમત મૂકવાની છે. બરાબર છે? સૂત્રમાં કિંમત મૂકી અને જવાબ લાવવાનો છે. બરાબર? પણ એ જવાબ શેમાં લાવવાનો છે? તો કે કિલોજૂલમાં. શેમાં જવાબ લાવવાનો છે તમારે? એનો કિલોજૂલમાં ઇક્વલ ટુ n 6.022 1023 આ સંખ્યા શેની અંદર હોય? એક મોલમાં એટલે પ્રતિ મોલ એને ગુણ્યા h 6.624 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ એને ગુણ્યા c 3 ગુણ્યા 10 ની 8 મીટર ઇન્ટુ સેકન્ડ માઈનસ 1 એના છેદમાં લેમ્ડા એટલે ઈ છે 242 ગુણ્યા 10 ની -9 મીટર. બરાબર? હાલો હવે પ્રતિ મોલમાં ઉર્જા કેટલી થાય છે? કેલ્સી મારવાનું છે. જો અમુક વિદ્યાર્થી કેવા હોય તો હાલો સાહેબ રેડી હો, જવાબ આવી ગયો, વાહ વેરી ગુડ એમ કરે. પણ ભાઈ તમારે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવી પડે, તમારે મોઢે દાખલો કરવો પડે. જવાબ આપી છે 0.4946 0.4946 ગુણ્યા હાલો ગુણ્યા ઘાતમાં જવાનું
ત્યાં આવે છે 10 ની 6 ઘાત. ચલો એકમ પેલા ઉડાડો. કોણ કોણ ઉડે છે? આ મીટર અને આ મીટર, આ સેકન્ડ ઇન્વર્સ અને આ સેકન્ડ ઇન્વર્સ. બીજું શું? જૂલ પ્રતિ મોલ. તો એકમ લખી નાખો અહીંયા, જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આપણે જવાબ શેમાં ગણવાનો કીધો છે? તો કે ભાઈ કિલો જૂલમાં. હવે તો કિલો જૂલ કરવું હોય તો કેટલી જોઈએ અહીંયા ઘાત? તો કે 3. ચલો Ne બરાબર, હું 3 ફેરવી નાખું, 3 પોઈન્ટ ફેરવું. જોજો શું થઈ ગયું? 494.6. 3 ઘાત ગયા એટલે 3 ઘાત ઘટી તો 10 ની 3 ઘાત જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બે 3 કરો. હું કામ કરી પહેલા ખબર પડી મારા 3 જ રાખવાના, એટલે 3 છે એનું ઉપર નાખું. હવે 3 એટલે 10 ની 3 એટલે કિલો. તો કે 1 મોલની ઊર્જા 494.6 કિલો જૂલ પ્રતિ મોલ. આ ખબર છે ને તમને? ઇન્ટુ લખો તો મોલ ઇન્વર્સ ને પ્રતિ એટલે કે આ આવી ગયું છેદમાં. બરોબર? આ મળી ગઈ તમને 1 મોલ ની અંદર રહેલી ઊર્જા. બરાબર છે. ચાલો હવે આગળ આપણે જોવાનું છે. ઓકે, પહેલા કેલ્ક્યુલેટર તો છે સાફ કરી નાખીએ આપણે. અમુક વિદ્યાર્થીઓ શું કરે છે? આ સાહેબ આવી જાય, જવાબ આવી ગયો, રેડી કમ્પ્લીટ. ચાલો સરસ, વેરી ગુડ. ને ભાઈ તમારે જાતે પણ દાખલો ગણવાનો છે. બરાબર? રકમ તમારી સામે, ટેક્સ્ટ બુક તમારી પાસે છે અને એ ટેક્સ્ટ બુક ના આધારે તમારે દાખલો ગણવાનો છે. જ્યારે ક્યારે પણ તમે દાખલા છે એ લેક્ચર ની અંદર જોતા હોય ત્યારે તમારે ટેક્સ્ટ બુક, બરાબર, સાથે સાથે બુક, પેન, કેલ્ક્યુલેટર આ બધું લઈને બેસવાનું. એટલે ગણતરી કરતા આવડે. ભેગું ભેગું ગણતું જાવ. બરોબર? તમને એમ થાય કે મને દાખલા આવડી જાય, વિડિયો પોઝ કરીને મને જોઈ લો. બરોબર? પછી જવાબ ચેક કરી લો આવડે છે કે નહીં. ચાલો હવે આપણે આગળ જવાનું છે. ક્યાં જવાનું છે? તો કે આગળ સ્વાધ્યાય 2.11. 25 વોટ નો એક બલ્બ, 25 વોટ નો એક બલ્બ 1 વર્ણની પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. 1 વર્ણની પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે. પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. બરાબર? ચાલો શું? ચાલો 25 વોટ નો, મેં તમને કીધું હતું હમણાં સમજાવ્યું હતું. વોટ એટલે ઊર્જા, અને ઊર્જા નો એકમ શું? તો 1 વોટ એટલે 1 જૂલ પ્રતિ સેકન્ડ. રેડી? 1 વર્ણની પીળા પ્રકાશનું ઉત્સર્જન કરે, જેની તરંગ લંબાઈ છે લેમ્બડા 0.57 માઇક્રોમીટર. પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. દર એટલે તમારે અહીંયા સંખ્યા ગણવાની છે, દર નહીં. તો અહીંયા ક્વોન્ટમની સંખ્યા એટલે n0 બરાબર છે e આપ્યો છે, લેમ્બડા આપ્યો છે, તમારે સંખ્યા ગણવાની છે. સીધું સૂત્ર મૂકવું, e બરાબર n0 hc upon લેમ્બડા ઇમ્પ્લાઇઝ n0 બરાબર e લેમ્બડા ના છેદમાં hc. આ માઇક્રો હવે તમને ખબર છે? હા, કેટલા? 10 ની -6. બરાબર?
છે ચાલો હવે દાખલો એક ગણાય ચાલો n0 બરાબર e તમને આપ્યો છે e કેટલું આપ્યું છે તો કે 25 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ લેમ્ડા છે 0.57 માઇક્રો 10 ની -6 ઘાત મીટર ના છેદમાં 1 6.626 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ સી પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હવે ઉડે એટલે ઉડે તો કે સેકન્ડ સેકન્ડ ઇન્વર્સ મીટર મીટર હવે એટલે જૂલ જૂલ હવે તો કાઈ ના ઉડે ભાઈ એટલે બધું ઉડી થોડી જાય હે કારણ કે આપણે કીધું છે પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા આપણે તમારે જવાબ ગોતવાનો છે એ સેકન્ડ ઇન્વર્સમાં આવવો જોઈએ ન ખબર પડે તો ગમે તે જીકી દેવાનો જવાબ મૂકવાનો નહીં હવે આવું ન કરવા દે ના આવડે 25 ગુણ્યા 0.57 ભાગ્યા 6.626 ભાગ્યા 0.71 0.71 ગુણ્યા 10 ની ઉપર -6 છે -6 વત્તા 34 -8 10 ને 20 સેકન્ડ એક પોઈન્ટ ને પાછળ ઉલટાવો તો n0 બરાબર 7.168 ગુણ્યા 10 ની 19 ઘાત સેકન્ડ ઇન્વર્સ જવાબ તમારે ચેક કરવાનો છે મેં કીધું છે તો અહીંયા ક્યાં લખેલા હોય જો તમારી પાસે દર્પણ છે મોડર્ન છે નવનીત છે આવું કઈ હોય તો સાથે લઈને બેસવાનું બરોબર જવાબ સાથે મેચ કરતો જવાનો આપણે પાસે કેલ્ક્યુલેટર હોય છે એકાદ પાછળનો ડિજિટ છે થોડો ઘણો ચેન્જ આવે એમાં ચિંતા કરવાની નહીં બોર્ડમાં પણ એમાં માર્ક તમારા ન કપાય હા મલ્ટિપ્લિકેશન પર માર્ક કપાઈ જાય તો ન કપાય એની ચિંતા કરવાની નહીં પણ એક જ ડિજિટનો ફેર હોય તો પાછળ 7.16 ને બદલે 7.2 હોય ત્યાં સુધી ચાલે બરોબર તો 7.16 ને બદલે 7 હોય ત્યાં સુધી પછી બહુ મોટો ચેન્જ ન બરાબર છે 7 પોઈન્ટ ને બદલે બરાબર તો 6 પોઈન્ટ આવે નો આપણે 6.99 સમથિંગ હોય તો ચાલે બરાબર એટલે નથી પણ આ જવાબ હોવો જોઈએ ઓકે આ ભાગ આપણે સાફ કરી નાખીએ દાખલા લઈએ છે કદાચ લેક્ચર તમને લાગે છે લેક્ચર મોટો થઈ જાય છે પણ બે દિવસમાં દાખલા તમે જોવો તો એવરેજ કઈ દાદા એટલા બધા આવતા નથી આમ ઘરમાં ટેક્સ્ટબુક હોય તો તમે જોઈ લેજો સ્વાધ્યાયમાં પાછળ કેટલા દાખલા આપ્યા છે બરોબર એટલે આપણે બધી વસ્તુ છે એને સાથે લઈને ચાલુ હોય કદાચ તમને લેક્ચર છે એ મોટો લાગે પણ બહુ ચિંતા કરવાની નહીં થોડું થોડું ક્યારેક વધારે ભણી લેવાનું બરોબર ને ચાલો હવે 25 વોટ વાળું કામ કરું ચાલો આના જેવા એક દાખલા લઈએ આપણે હો અહીંયા પણ નથી હવે ચાલવાનું છે આપણે 2.46 માં સ્વાધ્યાયમાં 2.46 થોડો ઉલટો દાખલો છે નાઇટ્રોજન લેસન 337.1 નેનોમીટર તરંગ લંબાઈનો વિકિરણ ઉત્પન્ન કરે છે જો ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા
ઉત્સર્જિત થયેલા ફોટોન ની સંખ્યા હું લખું છું તમારી બુકમાંથી આવ્યું ની સંખ્યા હું લખી નાખું છું કે ની સંખ્યા સંખ્યા છે ફોટોની સંખ્યા 5.6 ગુણ્યા 10 ની 24 હોય તો લેસરની શક્તિ ગણો. થોડું ઉલટું આવ્યું છે એટલે બહુ જાજુ નથી. નાઇટ્રોજનનો લેસર 337.1 નેનોમીટર તરંગલંબાઈ એટલે લેવડો આપણે આપ્યો 337.1 નેનોમીટર. જો ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા તમને આપી કેટલી તો કે 5.6 ગુણ્યા 10 ની 24 ઘાત હોય તો લેસરની શક્તિ ગણો ઈ ગણો. તો ભાઈ બહુ કઈ લાંબો ફેર છે ને, બરાબર છે. આપણી પાસે સૂત્ર હતું સંખ્યા આપી છે તો બરાબર લખવાનું કીધું છે ને તમને, બરાબર. તો ઈ બરાબર n0 hc upon લેમ્બડા implies n0 સોરી આપણે ઈ ગણવાનું છે આમાં કાઈ છે જ નહીં, તો આ જ ગણવાનું છે. તો ઇક્વલ ટુ n0 કેટલા તો કે 5.6 10 ની 24 ઘાત એને ગુણ્યા h લેસરની શક્તિ એટલે ઉર્જા એને ગુણ્યા h એટલે 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ એને ગુણ્યા c 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ના છેદમાં લેમ્બડો 337.1 10 raised to -9 મીટર. ઈ બરાબર આવો કેલ્સી મારવો તો 5.6 ગુણ્યા 6.626 એને ગુણ્યા 3 એને ભાગ્યા 337.1 0.3302 એને ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે તો કે 24 વત્તા 8 વત્તા 9 આવી 10 ની 7 ઘાત. હાલો એકમ ક્યાં ઉડે તો કે આ મીટર ઉડે ને આ મીટર ઉડે, આ સેકન્ડ ઉડે ને આ સેકન્ડ ઇન્વર્સ ઉડે, વાહે એકમ વધે જૂલ, બરાબર. તો જૂલ લખી નાખીએ E બરાબર 3.30 10 raised to 16 જૂલ. આ મળી ગયો આપણે ઉર્જા. આટલી સંખ્યા હોય તો આટલી ઉર્જા. તો એ ઉલટું પૂછ્યું, બીજું કઈ મોટો કોઈ જાતનો ચેન્જ છે એ હોય એવું મને લાગતું નથી, બરોબર છે. જો એક દાખલો આમાં તમને હું આપી દઉં છું હોમવર્કમાં. કેટલામાં હતો કે 2.48, બરાબર. તો એમાં એવું આપ્યું છે, હું રકમ અહીંયા વાંચી દઉં છું શું શું છે તમારી પાસે બુક સામે છે. અંતરિક્ષ અવલોકનમાં દૂરના તારામાંથી અવલોકિત થતા સિગ્નલ સામાન્ય રીતે નબળા. જો ફોટોન સહસૂચક 600 નેનોમીટર વિકિરણમાંથી 3.15 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ પછી ન્યા એ લોકો રકમ પાસેથી ઉર્જા પ્રાપ્ત કરે છે તો સહસૂચક વડે સ્વીકારેલા ફોટોનની સંખ્યા ગણો. તમારે એની સંખ્યા ગણવાની છે. તમને બે વસ્તુ આપી છે. હું આપી છે લેમ્બડા આપ્યો છે 600 નેનોમીટર, બરોબર. n0 નથી આપ્યો, તમને એના બદલે n0 ને બદલે તમને ઉર્જા આપી છે ઈ લખો. ઉર્જા કેટલી આપી છે તો કે ઉર્જા આપી છે 3.15 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ. આટલી ઉર્જા એને આપી છે, બરોબર. એના આધારે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે, બરોબર. એટલે આ વસ્તુને તમારે મગજમાં બેસાડવાની છે, બરાબર. આ 48મો દાખલો તમારે હોમવર્ક ની અંદર કરવાનો છે, બરોબર. ચાલો
પછી 2.49 ની આપણે વાત કરીએ રકમ તો મોટી છે પણ જે ઉત્તેજિત અવસ્થામાં 47 રહી ગયો કે નહીં? હા 47 છે. હવે કઈ વાંધો નહીં, પછી ગણી લેશું. હવે 48 નંબરમાં આપ્યો. ઉત્તેજિત અવસ્થામાં અણુઓનો આયુષ્ય સમય, અણુઓનો આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો, પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરીને નેનો સેકન્ડમાં વિસ્તારમાં માપવામાં આવે છે. ધારો કે વિકિરણ સ્ત્રોત 2 નેનોસેકન્ડ નો હોય તો 2 નેનોસેકન્ડ નો હોય તો અને પલ્સ સ્ત્રોત દરમિયાન ફોટોનની સંખ્યા 2.5 ગુણ્યા 10 ની 15 હોય તો સ્ત્રોતની ઉર્જા હોય તો સ્ત્રોતની ઉર્જા ગણો. હવે જો થોડું એવું પેચીદું કદાચ લાગે એવું આપ્યું છે પણ બહુ એવું બધું કઈ છે. ઉત્તેજિત અવસ્થામાં અણુઓના આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી નેનોસેકન્ડ વિસ્તારમાં માપવામાં આવે છે. બરાબર કે ઉત્તેજિત અવસ્થામાં અણુ છે ઉત્તેજિત થાય એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય. બરાબર ત્યારે નેનોસેકન્ડમાં ઉત્સર્જિત થઈ જાય. ધારો કે વિકિરણ સ્ત્રોત 2 નેનોસેકન્ડનો હોય એટલે તમે સમય આપ્યો છે t = 2 નેનોસેકન્ડ. તો પલ્સ સ્ત્રોત દરમિયાન ફોટોનની સંખ્યા તમને આપી છે n0 2.5 ગુણ્યા 10 ની 15. તો સ્ત્રોતની ઉર્જા ગણો તો E તમારે ગણો. હવે E અને T વચ્ચે કઈ સંબંધ ખરી તો સર થોડુંક યાદ છે પણ થોડુંક ભૂલાઈ જાય છે. તમને યાદ હોવું જોઈએ કે E બરાબર hv આવું. પણ V બરાબર 1/t આવું એટલે શું? ફરી પાછું કહું છું, આપેલ બિંદુમાંથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા એ પછી ઉત્સર્જિત થાય કે અવશોષિત થાય. તો અહીંયા આપણે લખી શકીએ શું? તો કે V = 1/t. તો 1/2 10⁻⁹ સેકન્ડ. 1 નેનો એટલે 9. તો 1/2 એટલે 0.5 ગુણ્યા 10 ની 9 ઘાત માઈનસ કે ઉપર જાય તો આ આવૃત્તિ મને મળી ગઈ. હવે મારે શું ગોતવાનું છે? તો કે E બરાબર hv. સીધું સૂત્રમાં કિંમત મૂકવાની છે પણ પ્રશ્ન ક્યાં? ફોટોનની સંખ્યા આપી છે. ત્યારે ભાઈ હમણાં મેં તમને શીખવાડ્યું તો શરૂઆતમાં કે અહીંયા તમારે n0 મૂકવાનું છે. તમારે ક્યાં બીજી વાત સંખ્યા આપી તો n0 મૂકી દેવાનો. તમારે ઊર્જા મળવી છે તો E બરાબર L0 hv = n0 કેટલા 2.5 10 ની 15 6.626 10 ની -34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને v 0.5 ગુણ્યા 10 ની 9 0.5 ગુણ્યા 10 ની 9 સેકન્ડ એના છેદમાં
કાંઈ નથી. તો બરાબર 2.5 ગુણ્યા 6.626 એને ગુણ્યા 0.5 8.28 એને ગુણ્યા 15 - 34 + 9 10 ની -10 હવે એકમ ઉડે ઉડાડ ક્યાંક મેં ભૂલ કરી ક્યાં કરી અહીંયા સેકન્ડ ઉપર જે છે સેકન્ડ ઇન્વર્સ આ સેકન્ડ ઇન્વર્સ આ બે ગયા અહીંયા મીટર તમારો જૂલ આ તમને મળી ગયો તમારો સીધો અને સિમ્પલ જવાબ બરોબર. તો આવડા ઉપરથી હજી બે દાખલાઓ છે પણ કદાચ તમને તમારા હોમવર્કની અંદર અપાય એમ નથી એ હું તમને કાલે પછી બંને દાખલાઓ છે એ કરાવી દઈશ. પછી આપણે કદાચ હજી આના પછી પણ કદાચ બે લેક્ચર કે એક લેક્ચર કે બે લેક્ચર થાય એવી શક્યતા છે. હજી આપણે ઓલા દાખલા ઉપર તો યાદ નથી ક્યાં ફોટો ઇલેક્ટ્રિક અસરવાળા HV = HV 0 + 1/2 mv² કાર્ય વિધેય ને ગતિ ઊર્જા ને એવું તો હજી આવ્યું નથી હજી આવશે. બરાબર. એટલે દાખલાઓ તમે જે ગણો એની તમે જાતે પણ પ્રેક્ટિસ કરજો તમારી સામે રકમ મારે તો વધારે સમય ક્યાં બગડે છે કે આપણે રકમ લખવી પડે છે બોર્ડ દરેક વિદ્યાર્થી પાસે બુક હોય કે ન હોય એવું કદાચ કમ્પલસરી નથી. બરોબર. એટલે એના આધાર ઉપર કે એ રકમ રેખા પછી શું આપ્યું છે ગણતરી ને બધું મારે જાતે કરવું પડે. હું નહીતર શું થાય હું આમ લખતો હોય તમને ક્લાસમાં બેઠા હોય હું લખતો રહીએ તમને એક પ્રશ્ન આપી ચલા જવાબ આપણને કલાકમાં કદાચ 8-10 દાખલા એક ધારા હોય તો તમે ગણી શકો 10-12 સુધી એક લેક્ચર ની અંદર. પણ લાઈવ નથી એટલે આપણે પણ થોડોક સમય બગડે તમે થોડુંક લેન્ધી પણ લાગે સાહેબ લાંબો લેક્ચર લે છે પણ આ પરિસ્થિતિ છે એટલે કામ કરવું પડશે આપણે. બરોબર. એટલે જાતે તમારે દાખલા ગણવાના છે પ્રેક્ટિસ કરવાની છે ટ્રાય કરવાની છે. નહીતર તમે ટ્રાય જાતે નહીં કરો તો દાખલા પછી ગોખવા પડશે. દાખલા બુદ્ધિ ગોખાય નહીં. બરાબર. ઓકે અહીં સુધી આપણે આજના માટે રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી.